આજે આપણે વાત કરીશું મહાભારતની એક ક્ષણની જેણે આખા યુદ્ધની દિશા બદલી નાખી, એટલે કે અજેય ભીષ્મ પિતામહનું પતન. પણ એક સવાલ તો થાય જ ને, જે યોદ્ધો પોતાની મરજીથી મૃત્યુ પામી શકે એને કોઈ હરાવી પણ કઈ રીતે શકે? ચાલો આ આખા પ્રસંગને બરાબર સમજીએ. આ જ તો મુખ્ય સવાલ હતો. વિચારો તો ખરા, એક એવો યોદ્ધો જેને ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું હોય, એને હરાવવો એ જ પાંડવો માટે સૌથી મોટો, કદાચ અશક્ય લાગતો પડકાર હતો. આ એક એવો કોયડો હતો જેનો જવાબ જો ન મળે તો કુરુક્ષેત્રમાં પાંડવોની જીતનું કોઈ સપનું જ ન જોઈ શકાય. તો ચાલો શરૂઆત કરીએ ભીષ્મની એ તાકાતથી જેના કારણે એમને અજેય કહેવાતા. એ માત્ર એક યોદ્ધા નહોતા. સમજી લો કે કૌરવ સેનાની એક એવી દિવાલ હતા જેને તોડવી અશક્ય હતી. યુદ્ધભૂમિ પર એમની હાજરી જ પાંડવોના સૈનિકોનું મનોબળ તોડી નાખવા માટે કાફી હતી. હવે જુઓ, યુદ્ધની હાલત એવી હતી ને કે જાણે એક તરફ આખી પાંડવ સેના અને બીજી તરફ એકલા ભીષ્મ. દિવસો સુધી એમણે એકલા હાથે પાંડવ સેનામાં જે તબાહી મચાવી એનાથી તો ખુદ પાંડવો પણ હિંમત હારી ગયા હતા. એમનું પરાક્રમ એટલું જબરજસ્ત હતું કે પાંડવોને પોતાની જીત લગભગ નામુમકિન લાગવા માંડી હતી. આખા કુરુક્ષેત્રના યુદ્ધમાં જાણે બ્રેક લાગી ગઈ હતી અને એના કેન્દ્રમાં હતા પિતામહ ભીષ્મ. પણ સૌથી અદ્ભુત વાત તો ભીષ્મના પોતાના શબ્દોમાં છે. જરા વિચારો, એ પોતાના જ પૌત્રોને સામે જોઈને શું કહે છે? આવો પુત્રો, હું તમારી જ રાહ જોતો હતો. આ શબ્દોમાં આમની યોદ્ધા તરીકેની ખુમારી તો છે જ, પણ સાથે સાથે એક કરુણતા પણ છલકાઈ છે કે એક દાદા પોતાના જ વંશજોનો નાશ કરવા માટે તૈયાર છે. આ જ તો મહાભારતની ટ્રેજેડી છે. તો ભીષ્મને હરાવવાનો રસ્તો ક્યાંથી નીકળ્યો? જવાબ હતો એમના ભૂતકાળમાં, એમના જ એક વચનમાં. અને અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે શિખંડીની. એક એવું પાત્ર જે આખી બાજી પલટી નાખવાનું હતું. એક એવું પાત્ર જેનું અસ્તિત્વ સીધું ભીષ્મની એક જૂની પ્રતિજ્ઞા સાથે જોડાયેલું હતું. તો આખી વાત એમ હતી, ભીષ્મની અજેયતામાં એક જ નબળી કડી હતી અને એ હતી એમની પોતાની પ્રતિજ્ઞા. એમણે અંબા નામની રાજકુમારીને વચન આપ્યું હતું કે એ ક્યારેય કોઈ સ્ત્રી પર હથિયાર નહીં ઉઠાવે. બસ આ જ વચન એમની સૌથી મોટી કમજોરી બનવાનું હતું. કિસ્મતે પોતાનો ખેલ રચી જ લીધો હતો. અને હવે આપણે આવીએ છીએ આ કથાના સૌથી ભાવુક અને સૌથી જટિલ ભાગ પર. અર્જુનના મનમાં ચાલતું દ્વંદ્વ. ધર્મ અને કર્તવ્ય જ્યારે એકબીજાની સામે આવીને ઊભા રહી જાય ત્યારે સાચો રસ્તો કયો? આ સવાલનો જવાબ હવે યુદ્ધના મેદાનમાં જ મળવાનો હતો અને એ જવાબ જ આખા યુદ્ધનું ભવિષ્ય નક્કી કરવાનો હતો. અહીં અર્જુનની હાલત જુઓ, એ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. એક તરફ છે એનો પોતાનો ધર્મ, પોતાના ગુરુ, પોતાના પિતામહ જેમણે એને આંગળી પકડીને બધું શીખવ્યું, એમનું સન્માન કરવું. અને બીજી તરફ છે એક મોટો ધર્મ, સમાજ પ્રત્યેનું કર્તવ્ય, અધર્મનો નાશ કરવો અને ન્યાયની સ્થાપના કરવી. બસ આ જ કસોટીની ઘડી હતી. અર્જુનની વેદના એના શબ્દોમાં છલકાય છે. એનું હૃદય ધ્રુજી ઉઠે છે. એ કહે છે, હું એમના પર બાણ કેવી રીતે ચલાવું જેમણે જ મને બાણ ચલાવતા શીખવ્યું છે? આ શબ્દોમાં એમના પિતામહ માટે કેટલો આદર, કેટલો પ્રેમ અને કેટલી મોટી મજબૂરી છુપાયેલી છે એનો અંદાજ લગાવી શકાય છે. અને પછી એક ક્ષણ આવે છે જ્યાં નિયતિ પોતાનો ખેલ ખેલે છે. ભીષ્મની સામે શિખંડી આવે છે અને ભીષ્મ એને નહીં પણ એની પાછળ રહેલી અંબાને જુએ છે. બસ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે એ સ્વેચ્છાએ પોતાના હથિયાર નીચે મૂકી દે છે. એમણે અંબાને વચન આપ્યું હતું કે જ્યારે એ એમના મૃત્યુનું કારણ બનીને આવશે ત્યારે એ શસ્ત્રોનો ત્યાગ કરશે. અને લો, આજે એ દિવસ આવી જ ગયો. તો હવે આપણે પહોંચ્યા છીએ યુદ્ધની ચરમસીમા પર. ભીષ્મનું પતન અને એના પછી બંને પક્ષોમાં જે પ્રતિક્રિયાઓ આવી એ ખરેખર જોવા જેવી હતી. એક ક્ષણે જાણે સમય થંભી ગયો હતો, જાણે એક યુગનો અંત થઈ રહ્યો હતો. અને જેવું ભીષ્મએ હથિયાર નીચે મૂક્યું, શિખંડીને આગળ રાખીને અર્જુને પોતાના પિતામહના શરીરને અસંખ્ય બાણોથી વીંધી નાખ્યું. આ વાત આખી ઘટનાને વધુ દુઃખદ બનાવે છે કે અંતિમ પ્રહાર કરનાર બીજું કોઈ નહીં પણ અર્જુન પોતે જ હતો. આ કોઈ સામાન્ય યોદ્ધાનું મૃત્યુ નહોતું. આ એક પિતામહની વિદાય હતી, એ પણ એમના જ લાડકા પૌત્રના હાથે. હા, પણ એક વાત સમજવી બહુ જરૂરી છે. આ જે શરશૈયા છે એટલે કે બાણોની પથારી, એ કોઈ હાર કે અપમાનની નિશાની નથી. ઉલટું, એ તો એક મહાન યોદ્ધા માટે સન્માનનું પ્રતીક છે. યુદ્ધભૂમિ પર જ દેહત્યાગ કરવો એ એક ક્ષત્રિય માટે સૌથી મોટું ગૌરવ ગણાય અને ભીષ્મ પિતામહને એ જ સન્માન મળ્યું.
જીત તો મળી, પણ અર્જુનનું મન અપરાધ ભાવથી ભરાઈ ગયું. એ દુઃખી થઈને પોકારી ઉઠે છે, પિતામહ, મેં આ કેવું મહાપાપ કર્યું, મને માફ કરી દો. આ જ તો બતાવે છે કે ધર્મ માટેના યુદ્ધમાં પણ કેટલી મોટી અંગત કિંમત ચૂકવવી પડે છે. એક તરફ અર્જુનનું દુઃખ હતું તો બીજી તરફ દુર્યોધનનો ગુસ્સો. એ તો ગર્જના કરવા લાગ્યો, હું બદલો લઈશ, અત્યારે જ, આ જ ક્ષણે બદલો લઈશ. કૌરવો માટે આ કોઈ નિયતિનો ખેલ નહોતો, પણ એક મોટો દગો હતો, અને એનો બદલો લેવો જ રહ્યો. એમના માટે તો યુદ્ધ અહીં પૂરું નહોતું થયું, પણ હવે શરૂ થયું હતું. પણ આ બધાની વચ્ચે ભીષ્મ પોતે શું અનુભવતા હતા? એમના માટે આ પતન મૃત્યુ નહીં, પણ મુક્તિ હતી. એ અર્જુનને કહે છે, પુત્ર, આજે હું મારા બધા પાપોમાંથી મુક્ત થયો. તે તો માત્ર તારું કર્તવ્ય નિભાવ્યું છે. વિચારો, એમની પ્રતિજ્ઞાઓ અને કર્તવ્યોના બોજ હેઠળ જીવતા એ મહાન યોદ્ધા માટે આ એક રાહત હતી, એક મુક્તિ. તો આ બધું આટલું મહત્વનું કેમ છે? કારણ કે ભીષ્મનું પતન એ માત્ર એક યોદ્ધાનું પતન નહોતું, એ તો યુદ્ધનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. ચાલો હવે જોઈએ કે ભીષ્મના મેદાનમાંથી હટ્યા પછી આખા યુદ્ધ પર એની શું અસર થઈ. આ એક ઘટનાએ બધું જ બદલી નાખ્યું. કૌરવોની જે અતૂટ ઢાલ હતી એ તૂટી ગઈ. હવે મહાન યોદ્ધા કર્ણ યુદ્ધમાં પ્રવેશી શકતો હતો. દુર્યોધનને નવા સેનાપતિ તરીકે દ્રોણને નિયુક્ત કરવા પડ્યા. પણ સૌથી મોટી વાત, કૃષ્ણે ચેતવણી આપી કે હવે યુદ્ધના જે અલિખિત નિયમો હતા એ બધા તૂટશે. સાચા અર્થમાં વધુ ભયાનક અને ક્રૂર મહાભારત તો હવે શરૂ થવાનું હતું. અને આ આખી ઘટનાનો સાર કૃષ્ણના શબ્દોમાં છે. એ ભીષ્મને કહે છે, પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે અને ધર્મથી મોટું કોઈ કર્તવ્ય નથી. આનો અર્થ એ જ છે કે નવી વ્યવસ્થાની સ્થાપના માટે ગમે તેવા મહાન અને અડગ વ્યક્તિત્વે પણ રસ્તો કરી આપવો પડે છે. ભીષ્મનું પતન એ જ મોટા પરિવર્તનનું પ્રતીક હતું. અને અંતે આ આખો પ્રસંગ આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે. એ સવાલ જે ભીષ્મના આખા જીવનનો સાર છે. જ્યારે પોતાની કોઈ પ્રતિજ્ઞા સમાજના મોટા ભલાની આડે આવે ત્યારે સાચો રસ્તો કયો ગણાય? મહાભારત આ પ્રશ્ન પૂછે છે. અને એનો જવાબ શોધવો આજે પણ એટલો જ જરૂરી છે.